टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમગ્ર દેશમાં જે પરિસ્થિતિ છે, જે માહોલ જોવા મળી રહ્યો છે, અને આ માહોલની વચ્ચે ગઈકાલે જે યુદ્ધ વિરામની વાત થઈ અને યુદ્ધ વિરામની વાત બાદ નાપાક પાકિસ્તાને પોતાની અવરચંડાઈ અને પોતાની औकात બતાડીને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું। સૌથી મોટી ખબર એ હતી કે ગઈકાલની રાત એ ઘણી જ મહત્વની રહી અને તે બાદનો આજનો સૂરજ એ શાંતિભર્યો ઉગ્યો છે। જે વિસ્તારોમાં, સરહદીય વિસ્તારોમાં જ્યાં સ્થિતિ તંગદિલી ભરી હતી, જ્યાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું, જ્યાં સૌથી વધુ તણાવ હતો, આજે ત્યાં કહી શકાય કે શાંતિનો સૂરજ ઉગ્યો છે। દુકાનો પણ ખુલી છે, વેપારીઓએ પણ શાંતિપૂર્ણ માહોલમાં ડર વગર ઓછા ભયની સાથે પોતાની દુકાનો ખોલી છે। લોકો રસ્તા પર અવર જવર કરતા દેખાયા, પણ અલબત્ત એ વાત પણ ન ભૂલવી જોઈએ કે સ્થિતિ હજી પણ એવી જ છે। જો સાથે એવી પણ વાત આવી રહી છે કે પાકિસ્તાન હજી પણ કોઈ હરકત કરે છે, પાકિસ્તાન હજી પણ કોઈ બોમ્બ છોડવાની વાત કરે છે, તો ભારત સામે મિસાઇલથી હુમલો કરશે। એક ગોળી વાગી તો ભારત બોમ્બથી જવાબ આપશે, એક ડ્રોન પકડાયું તો ભારત મિસાઇલથી જવાબ આપશે। માત્ર પીઓકેની વાપસી અંગે જ હવે વાતચીત થશે તેવું ભારતનું હવે સ્પષ્ટ વલણ સામે આવી ચૂક્યું છે। આવતીકાલે વાતચીત કરવાની વાતને લઈને ભારતનું આ સૌથી સ્પષ્ટ અને સટીક વલણ આતંકવાદીઓને સોંપવાની વાત કરશે। તો આ વાત ઉપર ચર્ચા કરીશું। પાકિસ્તાન સાથે વાતચીત અંગે ભારતે પોતાનું સ્પષ્ટ વલણ આપી દીધું છે। ભારતને કોઈ પણ પ્રકારની મધ્યસ્થીની જરૂર નથી। પીઓકેની વાપસી મુદ્દે ચર્ચા થશે, કાશ્મીર મુદ્દે પણ ચર્ચા નહીં થાય। કાશ્મીર અમારી પાસે છે, અમારી પાસે રહેશે, આ ભારતનું સ્પષ્ટ વલણ છે। આતંકવાદીઓને સોંપવાની વાત કરશે તો અમે આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે। પાકિસ્તાન સાથે વાતચીત અંગે ભારતનું આ સ્પષ્ટ વલણ આવી ચૂક્યું છે। કદાચ યુદ્ધની શરૂઆત થઈ ત્યારે આ જ મંચ ઉપરથી આપણે વાત કરી હતી કે પીઓકેને લઈને વાતચીત આ મુદ્દે કરવી જોઈએ, તે યથાવત છે અને હવે ભારતનું એ જ પ્રકારે વલણ સામે આવી રહ્યું છે। આ જ મુદ્દે વિગતવાર ચર્ચા કરીશું। કર્નલ સંજય ઢડાડિયા રાજકોટથી આપણી સાથે જોડાયા છે, કર્નલ પ્રકાશ વ્યાસ પણ રાજકોટથી જોડાયા છે અને સાથે વિક્રમ સૂર્યવંશી જે વિદેશી બાબતોના જાણકાર છે, જે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। આપ ત્રણે મહેમાનોનું સ્વાગત છે। ચર્ચાની શરૂઆત વિક્રમજી આપનાથી કરું તો સૌથી મોટું અને સૌથી સ્પષ્ટ વલણ ભારતનું આવી ગયું છે। ભારતે અને આની સાથે એક સંદેશો એમ પણ કહી શકાય કે જ્યારે 7મી તારીખે મંગળવારે યુદ્ધની પરિસ્થિતિ થઈ ત્યારે ઘણા જ બધા લોકોએ ઘણી જ બધી રીતે ચર્ચા કરી હતી, ઇશારોમાં વાત પણ થઈ ગઈ હતી કે હવે તો ભારતે પીઓકે પડાવી લેવું જોઈએ અને હવે ભારતે આ મુદ્દે સ્પષ્ટ વલણ આપી દીધું છે। ન માત્ર પાકિસ્તાનને, ન માત્ર ભારત દેશવાસીઓને, પરંતુ સમગ્ર વિશ્વને કહી દીધું છે કે હવે વાત થશે તો પીઓકે પર વાત થશે, બાકી બીજી કોઈ વાત નહીં થાય। જી, જેમ આપે કહ્યું કે પીઓકે દરેક દેશના નાગરિકની ઈચ્છા છે કે પીઓકે પડાવી લેવું જોઈએ। પીઓકે આપણું છે જ વર્ષોથી, જે આપણે કેટલાય ડિપ્લોમેટિક રિલેશન્સના કારણે જતું કરીએ છીએ, બટ હવે મને એમ લાગે છે કે સમય આવી ગયો છે કે ફક્ત પીઓકે નહીં, પાકિસ્તાન જે આખી દુનિયા માટે એક તબાહી મચાવનાર દેશ બની ગયું છે, જે ટેરરિસ્ટનો અડ્ડો બની ચૂક્યો છે, એને અલગ ભાગલાઓમાં વહેંચી દેવું જોઈએ, જેનાથી ફક્ત ને ફક્ત દુનિયા નહીં, ત્યાંના નાગરિકોને એક સારું જીવન મળી શકે તથા આપણે વિશ્વમાંથી ટેરરિઝમને મુક્ત કરી શકીએ। ભારત સાથે બીજા જેટલા પણ દેશો છે કે જ્યાં આતંકવાદ ફેલાય છે અને જેટલા હમલા થાય અને માસૂમ નાગરિકો ત્યાંના હેરાન થાય છે, એ બધા મુક્તપણે રહી શકે। સાથોસાથ આપણી પ્રગતિ, જે સાઉથ ઇસ્ટ એશિયા હોય કે આખા એશિયામાં ભારત જે પ્રગતિ કરવા જાય છે, જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે આપણા પર જે અસર પડે છે, એનાથી આપણે મુક્તપણે આગળ વધી શકીએ। બિલકુલ, કર્નલ પ્રકાશજી પણ આપણી સાથે જોડાયેલા છે। પ્રકાશજી, જે પ્રકારની તણાવભરી સ્થિતિ ગઈકાલ બપોર પછી જે સમાચાર આવ્યા ત્યારે ક્યાંક થોડી ઘણી રાહત એ આમ જનતાને થઈ હતી, કારણ કે આ યુદ્ધ એ આર્થિક મુસીબત બંને દેશ માટે લઈને આવત એ સ્વાભાવિક હતું। કદાચ નાપાક પાકિસ્તાનને ફરક ન પડત, કારણ કે આમ પણ કંગાલ છે ને વધુ કંગાલ થાત, પણ ભારતવાસીઓને ચોક્કસ એનાથી ફરક પડત। પરંતુ જે રીતની પણ રણનીતિઓ ઘડવામાં આવી રહી છે, એક બાદ એક પીએમ મોદી હોય કે પછી રક્ષા વિશેષજ્ઞ હોય, જે પણ નિર્ણયો લઈ રહ્યા છે એ ખાસ કરીને ભારત દેશની સિક્યોરિટીને લઈને પણ, ભારત દેશના નાગરિકોના હિતમાં પણ અને આતંકવાદ સામે પણ, તે બધા જ નિર્ણય આપણે એક બાદ એક જોઈ રહ્યા છે અને બધા ખૂબ જ સટીક છે અને જડબાતોડ જવાબ નાપાક પાકિસ્તાને આપનારા છે। હવે જે મોટી વાત આવી છે, હું આના પર તમારી પણ પ્રતિક્રિયા લેવા માંગીશ કે હવે વાત માત્ર અને માત્ર પીઓકેની, પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર એ હવે પાકિસ્તાન ઓક્યુપાઈડ નહીં રહે, ભારતનો જ અભિન્ન અંગ છે પહેલેથી અને ભારત એ હિસ્સો પડાવીને રહેશે। બે ધડક ખૂબ જ અત્યંત સેન્સિટિવ વાત ઉપર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, દેટ ઇઝ પીઓકે, પાક ઓક્યુપાઈડ કાશ્મીર। 1947માં જ્યારે સ્વતંત્રતા મળી અને ત્યારે જ્યારે આપણા દેશ ઉપર એમણે 48માં ચડાઈ કરી
ત્યારબાદ 65, 71ની વાત કરીએ અને પછી આ પીઓકેનો જન્મ થયો, એ જ સમયે આપણે એને એક્સેપ્ટ કરવું ના જોઈતું હતું, ભૂતકાળમાં ન જતા અત્યારની પરિસ્થિતિ જોતા આપણે જે કહી શકીએ કે આપણો અભિન્ન અંગ છે, હતો અને રહેશે. અત્યારે આપણે લાઇન ઓફ કંટ્રોલ કહીએ છીએ, એને આઈબી નથી કહેતા, ઇન્ટરનેશનલ બોર્ડર એટલા માટે જ નથી ગણતા કારણ કે ત્યાં અત્યારે આપણે એને દેશની બાઉન્ડ્રી નથી ગણી. માટે અત્યારે જ્યારે પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી અને પાકિસ્તાનની કોઈ ક્ષમતા નથી કે 2 કે 3 દિવસથી વધારેની લડાઈ ખમી શકે, અત્યારે સરસ મોકો છે. અને આવતીકાલના વાટાઘાટ જ્યારે થવાના છે પાકિસ્તાન જોડે, ત્યારે સૌથી પહેલો મુદ્દો જે ચર્ચાવાનો છે તે ફક્ત ને ફક્ત પાક ઓક્યુપાઈડ કાશ્મીરનો જ રહેશે. અત્યારે પાક ઓક્યુપાઈડ કાશ્મીરની જનતાનો જો આપણે ઓપિનિયન પૂછીએ તો પણ એ આપણને જાણ થશે કે એઓ અત્યારે ભારત સાથે જોડાવાને અત્યંત તત્પર છે. ત્યાંની આર્મી, ત્યાંની પોલિટિકલ વિલ ભલે એની અગેન્સ્ટ હોય, પણ વ્યક્તિગત રીતે ઈચ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ વોન્ટિંગ ટુ જોઈન હેન્ડ્સ વિથ ઇન્ડિયા. અને જે રીતની આપણી અત્યારે કાશ્મીરની અંદર લઈ અને પ્રોગ્રેસ કરી રહ્યા છીએ, રેલવેની વાત કરીએ કે એરફિલ્ડ્સની વાત કરીએ કે કોઈ પણ ટુરિઝમની વાત કરીએ, એ બધું જ પાકિસ્તાનને અત્યંત રૂપે ખટકે છે. ને એમાં ખાસ કરીને પાકિસ્તાનની આર્મીને પોલિટિકલી તેઓ હજી આપણી સાથે છે કે આ બધી વસ્તુ આર્મીની અગેન્સ્ટ જઈને પણ આજે કરવા તૈયાર હતા. અને ગઈકાલે પણ જ્યારે 2 દિવસની લડાઈનું રૂપ એમણે જોયું, ત્યારે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન DGMOએ આપણા DGMOને સાથે વાત કરી અને તાત્કાલિક લડાઈ બંધ કરવાની રિક્વેસ્ટ કરી. એ જ જોઈ શકે છે કે આપણે કે અત્યારે આપણી પાસે ખૂબ જ સરસ મોકો છે કે આપણે કાશ્મીરનો નકશો બદલી નાખીએ, ભારત દેશનો નકશો બદલીએ અને જે જૂનો ભારતનો નકશો હતો તેને પાછો આવરી લઈએ. કહેવાનો અર્થ છે કે પાક ઓક્યુપાઈડ કાશ્મીરને ભારત દેશમાં પાછું મળી જાય અને સંપૂર્ણ ભૂગોળ આ વસ્તુને આવરી લે, તે કરવાનો અત્યારે મેઇન અને સેન્સિટિવ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો કહી શકાય. બિલકુલ. કર્નલ સંજયજી પણ જોડાયેલા છે આપણી પાસે. સંજયજી, જે પ્રકારની સ્થિતિ છે અને માહોલ બની રહ્યો છે, આ મુદ્દાનો જવાબ આપની પાસેથી પણ લઈશ, પરંતુ ગઈકાલે જે કગર્યું પાકિસ્તાન કે હવે યુદ્ધ વિરામ લાવે, યુદ્ધ એ કોઈ વાતનું સોલ્યુશન નથી, આવી મોટી મોટી વાતો કરી, એના થોડા કલાકો પહેલાંની વાત કરીએ કે એક બાજુ ફંડ માંગવું, અને બટ ઓબ્વિયસ હતું કે પહેલાં એવી વાત હતી કે IMF ફંડ આપવાની ના પાડી દેશે, કારણ કે પાકિસ્તાન જે રીતે આતંકવાદને પોષી રહ્યું છે અને આતંકવાદ ફૂલ્યું ને ફાલ્યું પાકિસ્તાનમાં, જે પ્રકારે આટલા વર્ષોથી આપણે કિસ્સાઓ જોયા છે. અને મોટી વાત તો એ કે જ્યારે ભારતે પહેલી એર સ્ટ્રાઇક કરી અને ત્યારે એ તસવીરો પણ સામે આવી હતી કે જેટલા પણ આતંકવાદીઓના જનાઝા જઈ રહ્યા હતા, એમાં પાકિસ્તાનના આર્મીના માણસો હોય કે પછી ત્યાંની સરકાર હોય, બધી જ આપણને તે લોકોના જનાઝા પર જોવા મળી હતી, પુષ્પાંજલિ અર્પણ કરતી. એટલે આ એમણે સમગ્ર વિશ્વને પહેલાં સંદેશો આપ્યો કે ભાઈ અમે આતંકવાદની સાથે જ છીએ. પછી IMFનું ફંડ મળવું, પછી તમારે દુનિયાની સામે કગરવું કે અમે તો યુદ્ધ ઈચ્છતા જ નથી. પછી જ્યારે યુદ્ધ વિરામ ખરેખર વાસ્તવિકમાં થાય છે, ત્યાં તમારે અવરચંડાઈ કરવી છે અને સીઝફાયરનું ઉલ્લંઘન કરવું છે. અને આજે પાછી શાંતિનો માહોલ. આજની રાત કેટલી મહત્વની? શું આજે આ ભારતના સ્પષ્ટ વલણ પછી કે અમે માત્ર POK પર જ વાત કરીશું, બાકી અમારે કોઈ વાત કરવી નથી, તો શું આજે રાત્રે પણ આ પાકિસ્તાન નાપાક હરકતો જે બંધ નથી કરતું, તે આજે રાત્રે પણ કોઈ ચમકલું કરી શકે છે ખરા? મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જ્યાં સુધી હાલ પાકિસ્તાન પ્રેશરમાં છે, પણ જ્યારે વોર લાઇક સિચ્યુએશન હોય ત્યારે આપણે કંઈ પણ ક્લેરિટીથી કહી ન શકીએ. હાલ અત્યારે પાકિસ્તાન ખૂબ જ પ્રેશરમાં છે અને જે પહેલગામમાં હુમલો કર્યો હતો એ પણ એક એવી પરિસ્થિતિના કારણે થયો છે કે પાકિસ્તાન તૂટવાને આરે છે. અંદરથી બલુચિસ્તાનને બળવો કરી દીધો છે, નોર્થમાં બળવો થઈ રહ્યો છે. એટલે પાકિસ્તાન પોતે જ એઝ એ કન્ટ્રી આજે તૂટી રહ્યું છે. તો આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ઇન્ડિયાની વિરુદ્ધ યુદ્ધની પરિસ્થિતિ ઊભી કરી અને એનો લાભ લેવાની પાકિસ્તાને ટ્રાય કરી કે ઇન્ડિયાની વિરુદ્ધ યુદ્ધ થાય કે યુદ્ધની પરિસ્થિતિ થાય તો પાકિસ્તાન એક સાથે બંધાય અને પાકિસ્તાન તૂટતું અટકે. અને જ્યાં સુધી તમારો સવાલ આજ રાતની પરિસ્થિતિનો છે, તો લડાઈના સમયની અંદર
કોઈ પણ વસ્તુ પ્રેડિક્ટ કરવી પોસિબલ નથી, પણ જે રીતે ગઈકાલે આપણી બ્રહ્મોસ મિસાઇલ્સે એ લોકોના 11 ટાર્ગેટ્સને ધ્વંસ કરી નાખ્યા, એ લોકોના એર ડિફેન્સ સેન્ટર્સને ધ્વંસ કરી નાખ્યા, એ લોકોના એરફિલ્ડ્સને ધ્વંસ કરી નાખ્યા, એ પછી જ એ ભીખ માગતું ઉગ્યું એમ કહી શકાય અમેરિકા પાસે કે ભાઈ યુદ્ધ બંધ કરાવો. તો મને લાગે છે કે કાલની મિટિંગ સુધી તો એ રાહ જોશે. બિલકુલ, તો જે રીતે આ વાત અહીંયા સામે આવી રહી છે વિક્રમજી, હવે ચીનની વાત કરીએ તો ચીનને પહેલા જે રીતે મધ્યસ્થી કરવાની વાત કરી કે બંને દેશો મધ્યસ્થી કરી લે, ખબર જ છે કે પાછલા બારણે ચીન પાકિસ્તાનને બધી જ રીતે મદદ કરી રહ્યું છે, પછી ફંડ હોય, શસ્ત્ર સરંજામ હોય, કંઈ પણ હોય. અને આજે તો હવે ચીને ખુલીને કહી દીધું કે અમે કોઈ પણ પરિસ્થિતિમાં પાકિસ્તાનની સાથે જ છે. એટલે અહીંયા જેમ તમે પાકિસ્તાનને કલ્પી ન શકો ને કે પાકિસ્તાન ગમે ત્યારે ગમે તે કરી નાખે આતંકવાદને પોષવા માટે કે પછી પોતાની જાતને હું વિચારું છું એવું બતાવવા માટે, એમ હવે ચીનની ગણના પણ પાકિસ્તાનની સાથે એવી જ રીતે થઈ રહી છે. બિલકુલ, ચીનનો ભરોસો આપણે ક્યારે ના કરી શકાય. એ આપણે હિસ્ટોરિકલ વેમાં જોઈ શકીએ તો ત્યારે કે આપણે સ્કલ્પચરથી લઈને સ્ક્રિપ્ચર્સમાં બધે બતાવી ચૂક્યા છે કે આપણે ચીન સાથે જૂના સંબંધો રહ્યા છે અને હંમેશા આપણને બેક બીચિંગ મળ્યું છે એની સામે. રહી વાત પાકિસ્તાનની, તો પાકિસ્તાનને સીઝ ફાયર વાયોલેશન કાલે આપણે જોયું કે 5 વાગે સીઝ ફાયર વાયોલેશન થયું અને તરત જ એના 2 થી 3 કલાકની અંદર એમને એને વાયોલેશન સ્ટાર્ટ કરી દીધું કે સીઝ ફાયરનું એમને જ શરૂઆત કરાઈ અને તરત વાયોલેટ કર્યું. આજે હું માનું છું કે હવે 24 કલાક થઈ ગયા છે તો કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રીટી કે સીઝ ફાયર કરીએ એના 24 કલાક સુધી હંમેશા જોવામાં આવતું હોય કે ત્યાં સુધીની સ્થિતિ શું થાય છે. હંમેશા ઇન્ટરનેશનલ વેમાં તો એ જ આવે કે સ્ટેટસ કો જઈએ, બટ ભારતે આ વખતે જે વલણ અપનાવ્યું છે આ વખતે આપણે ખાલી ડિફેન્સ નહીં, આપણે એટેકિંગ મોડમાં છે કે નહીં તમે મારો એક મારશો તો અમે સામે ગોળા મારીશું જ. આ શ્રેષ્ઠ નેતૃત્વની ક્લિયર તૈયારી છે કે નહીં આ વખતે મૂકવામાં નહીં આવે અને દેશ હિતમાં કોઈ પણ વસ્તુ હોય, ટેરરિઝમ હોય કે તમે 1 ઇંચ સીમાની અંદર આવશો તો ચલાવી લેવામાં નહીં જ આવે. અને સ્ટેન્ડ ઓફના કારણે ઇન્ટરનેશનલ વેમાં પણ આપણે જોઈ શકીએ કે આખી ઇન્ટરનેશનલ કમ્યુનિટી સિવાય કે ટર્કી, અઝરબૈજાન અને ચાઇનાના બધા જ આપણી સાથે છે અને બધા જ સમજે છે કે ભારતની આમાં ક્યાંય ભૂલ નથી. ટેરરિઝમ સાથે લડવામાં બધા જ આપણી સાથે સાથ પણ આપી રહ્યા છે. પાકિસ્તાનનું કે જોવામાં આવે તો પાકિસ્તાનનો ભરોસો ના ક્યારે કરી શકાયો છે ના આપણે કરી શકાશે, કેમ કે જે ડૂબતો છે એ બધાને ડૂબાઈને જશે એવી સ્થિતિ એની છે હાલ પાકિસ્તાનની. એ પહેલાંથી જ હવે આ યુદ્ધ પતે કે ના પતે એ ફૂડ ક્રાઇસિસ ત્યાં સ્ટાર્ટ થઈ ગઈ છે. દેવાદાર તો છે જ, દેવાળિયું રાષ્ટ્ર થઈ ગયું છે, એની પાસે પોતે કંઈ જ બચ્યું નથી. તો બસ એ કોઈ પણ રીતે ત્યાંની વિક્રમજી માફ કરશો, આપણે અટકાવી રહી છે. મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે. ભારતના હુમલાથી પાકિસ્તાનમાં થયેલી તબાહીના પુરાવા પણ હવે આપને બતાવી રહ્યા. વાત એના ઉપર જ કરી રહ્યા હતા કે ભૂખ હડતાલ જેવી પરિસ્થિતિ છે, પાણી માટે પણ જે વલખા મારી રહ્યું હતું અને ભારત જે પગલાં પણ લઈ રહ્યું છે, ત્યારે ન્યૂઝ કેપિટલ ઉપર પાકિસ્તાનમાં થયેલા આ નુકસાનની કેટલીક સેટેલાઇટ એક્સક્લુઝિવ તસવીરો અમારી પાસે છે. આ તસવીરો તમે જુઓ, ભારતની બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનમાં જે હદ પર તબાહી મચાવી. ભારતના હુમલાથી પાકિસ્તાની વાયુસેનાને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાની વાયુસેનાને જે નુકસાન પહોંચ્યું તેની પણ એક્સક્લુઝિવ તસવીર. પાકિસ્તાનના ભોલારી એરબેઝને ભારતે આખું ધ્વસ્ત કરી નાખ્યું, તબાહ કરી નાખ્યું. આ એરબેઝ ઉપર ભારતના હુમલાથી રનવે પણ તબાહ થઈ ગયો છે. ખંડેર જેવી પરિસ્થિતિ છે ત્યાં. સરગોધા અને જાકોબાબાદમાં પણ ભારતે મોટો હુમલો કર્યો છે, મોટી એર સ્ટ્રાઇક કરી છે. ભારતના હુમલામાં પાકિસ્તાનના નુરખાન એરબેઝ પર પણ મોટું નુકસાન પહોંચ્યું છે. આ એરબેઝ પર જે કહેવામાં આવે છે કે પાકિસ્તાનના સૌથી વધુ ફાઇટર જેટ આ નુરખાન એરબેઝ ઉપર જ હતા અને એ જગ્યાને ભારતે ધ્વસ્ત કરી નાખ્યું છે. આ એ એક્સક્લુઝિવ સેટેલાઇટ તસવીરો છે કે જ્યાં તમે પુરાવા માંગતા હો કે ભારતે જે કાર્યવાહી કરી તેના પુરાવા શું, તો આ એ પુરાવા છે કે ભારતે જે એર સ્ટ્રાઇક કરી, જે વિવિધ સ્થળો પર હુમલા કર્યા, જે નુરખા ખાસ એરબેઝ કે જ્યાં એને તબાહ કરી નાખ્યું, આ એ તબાહીના પુરાવા છે જે ન્યૂઝ કેપિટલ આપને સૌથી પહેલું બતાવી રહ્યું છે. આ એ સેટેલાઇટ તસવીરો છે કે જે સૌથી પહેલી અમારી પાસે આવી છે. બ્રહ્મોસ મિસાઇલની આ એ તાકાત બતાવે છે ન માત્ર ભારત દેશવાસીઓને પરંતુ સમગ્ર વિશ્વને કે આતંકવાદ જો ભારતની સામે આંખ ઉઘાડીને જોશે તો આનાથી પણ ખરાબ કાર્યવાહી માટે એ તમામ દુશ્મનો તૈયાર રહેવું પડશે. પાકિસ્તાનમાં આ તબાહીની તસવીરો જે સામે આવી રહી છે, ભારતના હુમલાથી પાકિસ્તાની વાયુસેનાને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. અને આ જ અંગે બધું અપડેટ પણ જાણી અમારી સાથે કુશાગ્ર અમારા સહયોગી પણ જોડાયેલા છે. કુશાગ્ર, જે તસવીરો અમે આપને ખાસ કરીને દર્શકોને બતાવી રહ્યા છે, આ એ એક્સક્લુઝિવ તસવીર કે ભારતે જે જગ્યા ઉપર તબાહી મચાવી, જે જગ્યા પર બ્રહ્મોસ મિસાઇલે ખાસ કરીને જે પાકિસ્તાનના એ વિસ્તારોને તબાહ કર્યું. નૂરજા એરબેઝ કે જ્યાં પાકિસ્તાનના સૌથી વધારે ફાઇટર જેટ હતા, એ આખા વિસ્તારને નેસ્તો નાબૂદ કરી નાખ્યો. વધુ અપડેટ શું?
બિલકુલ બિલકુલ, અને જે રીતે એક્સક્લુઝિવ તસવીરો આપને દર્શક મિત્રોને બતાવવા જઈ રહ્યા છે, અને આ અમારી પાસે એક્સક્લુઝિવ તસવીરો જ્યાં આ નૂર ખાન એરબેઝ પાકિસ્તાન કે જ્યાં આગળ ત્યાં એરબેઝ કે જ્યાં મોટી સંખ્યાની અંદર ત્યાં આગળ તેમના પ્લેન્સ અને ત્યાં રહેતા હતા, પરંતુ આ દ્રશ્યો આપ જોશો, આ તબાહીના દ્રશ્યો છે, અને જે રીતે આ ટાર્ગેટ એરિયા આપ જોઈ શકશો કે જે આ ટાર્ગેટ કરવામાં આવ્યો છે ને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું હતું, અંદર ઘૂસીને જે બદલો છે તે ભારતે લીધો છે. અને વધુ એકવાર આ દ્રશ્યો બતાવવા જઈશ, જે પોસ્ટ સ્ટ્રાઇક ઇમેજ છે તે આ રીતની આવી છે. સેટેલાઇટ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે એરબેઝ હતો, જે ટાર્ગેટ એરિયા હતો તે આ રીતનો હતો. આ પહેલાની ઇમેજ છે કે પહેલા કેવી રીતે એરબેઝ ત્યાંનું હતું, એ ટાર્ગેટ એરિયાને આ છે નૂર ખાન એરબેઝ, અને ત્યારબાદના દ્રશ્યો કે જ્યારે એટેક થયો ને એરબેઝને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું હતું તેના આ દ્રશ્યો છે. ટ્રક અને ટ્રક પણ આપ જોઈ શકો છો, જે રીતે ત્યાં આગળ એટલીસ્ટ જે 2 ટ્રક છે અને તેને પણ જે મિલિટરી સપોર્ટેડ રિલેટેડ આખું ડિસ્ટ્રોય થઈ ચૂક્યું છે, અને આ સ્પષ્ટ ઇમેજીસ છે તે સામે આવી છે તેની. અને ફરી આગળ વાત કરીશું કે જ્યાં આગળ આ PF બેઝ જે મુશાફ છે સરગોદાનું પાકિસ્તાનનું, અને આ પાકિસ્તાન એરફોર્સનું આ બેઝ હતું કે આ રનવે આપ જોઈ શકો છો, અને જે સ્ટ્રાઇકની બાદની જે ઇમેજ સામે આવી છે સેટેલાઇટ ઇમેજ, તેની અંદર સ્પષ્ટ છે કે રનવેને તોડી નાખવામાં આવ્યો છે. આ રનવે કે જે ખૂબ જ મહત્વનું માનવા, કારણ કે જ્યારે આ રનવેને તોડી નાખવાનો આવ્યો ત્યારબાદની આ સેટેલાઇટ ઇમેજ છે તે આ રીતની સામે આવી છે. આગળ હવે જોઈશું કે જે રીતે આ ભોલારીનું એરબેઝ છે તેને પણ નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું છે, જે રીતે ભારતે એટેક કર્યો, અને ત્યારબાદ જે તબાહીના દ્રશ્યો છે આ ઇમેજ તેના પુરાવા આપી રહ્યા છે, અને કેવી રીતે પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે તે પણ જણાવી રહ્યા છે. આ પહેલાના દ્રશ્યો ટાર્ગેટ એરિયા આ સીન ઇનસાઇડનું છે કે જે રીતે આ ટાર્ગેટ એરિયાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ આ એરબેઝ છે કે તેની હાલત કેવી થઈ ચૂકી છે. આ એરબેઝને નેસ્ત નાબૂદ જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે, અને એના દ્રશ્યો છે ભોલારી એરબેઝ પાકિસ્તાનના ઇમેજ કે જે રીતે પુરાવા છે તે હવે સેટેલાઇટ ઇમેજ આપી રહી છે. અને અન્ય આગળ જોઈશું કે જે રીતે આ ભોલારીના જ ઇમેજ છે, જે બીજો દ્રશ્ય આપ જોઈ શકો છો, આની અંદર ક્લિયરલી ખબર પડશે કેવી રીતે આ એરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ આ એરબેઝની હાલત કેવી થઈ હતી. આ પહેલાની ઇમેજ કે જે રીતે એરબેઝ છે ત્યાં આગળ એરબેઝ જ્યારે ઉપયોગમાં લેવાનો હતો, આ PFનો બેઝ છે, PF જે પાકિસ્તાન એરફોર્સ છે તેનો આ બેઝ, ને ત્યારબાદ ટાર્ગેટ એરિયાને ટાર્ગેટેડ કર્યા બાદ તેને જમીન દોસ્ત કરવામાં આવ્યું છે. એટલે આ તસવીરો છે એક્સક્લુઝિવ, તે આપને પુરાવા આપી રહી છે કે કેવી રીતે ભારતે પાકિસ્તાનમાં ઘૂસી અને પાકિસ્તાનના જે એરબેઝ છે અને જે કેમ્પ હતા તેને નેસ્ત નાબૂદ કરવાનું કામ કર્યું છે. આગળ વાત કરીશું આ જે શાહબાજ જકોદાબાગનું જે આ પાકિસ્તાનનું એરબેઝ છે તેને પણ નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું છે, અને આ સેટેલાઇટ ઇમેજ ત્યાંની પણ સામે આવી છે કે જ્યાં જેકોબાબાદ પાકિસ્તાન ખાતે આવેલું આ PF બેઝ જે શાહબાઝ બેઝ છે તેને પણ અત્યારે ટાર્ગેટ કરવામાં આવ્યું, અને આ ટાર્ગેટ કરી અને તેને અત્યારે જમીન દોસ્ત કરવાનું આવ્યું છે. આ સેટેલાઇટ ઇમેજ તે વાતના પુરાવા આપી રહી છે કે કેવી રીતે અત્યારે આ કામગીરી છે તે ભારતે કરી છે, અને ભારતે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે જો કંઈ પણ કાર્યવાહી પાકિસ્તાન કરે છે તો તેને આ રીતે જ મુંહતોડ જવાબ છે આપવામાં આવશે. ફરીથી આ બીજા દ્રશ્યો જેકોબાબાદના છે, જેમાં ક્લિયરલી ખબર પડશે કે પહેલાં કેવી રીતે ત્યાં આગળ આ ટાર્ગેટ છે તેને સેટ કરવામાં આવ્યો હતો, અને આ ટાર્ગેટ છે જે સેન ઇનસાઇડનો છે, પહેલાંનો આ દ્રશ્યો જોઈ રહ્યા છો કેવી રીતે આ ટાર્ગેટ એને અચીવ કર્યો, અને જ્યારે અહીંયા હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ આ ડિસ્ટ્રોય થયું છે એના પણ ઇમેજ, કેટલું ડેમેજ પાકિસ્તાનને થયું છે, અને પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારત દ્વારા જે જવાબી કાર્યવાહી કરવામાં આવી, જે હુમલો કરવામાં આવ્યો તેની અંદર પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે, અને આ મોટું નુકસાન જે થયું છે તેના પુરાવા આપતા આ તસવીરો સેટેલાઇટ ઇમેજીસ સામે આવ્યા છે. અને આ નૂર ખાનના એરબેઝ જે રીતે પહેલાં સમજાવ્યું હતું ને આ રીતે અનેક એવી તસવીરો છે, સેટેલાઇટ ઇમેજ છે કે જે સામે આવી છે, પરંતુ એ સ્પષ્ટ હજુ પણ કરી દીધું છે કે જો પાકિસ્તાન ફરીથી કોઈ પણ પ્રકારની કોઈ પણ નાપાક હરકત ભારત વિરુદ્ધ કરશે, ભારત સામે કરશે, હુમલો કરવાની કોશિશ કરશે કે પછી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરશે, તો પાકિસ્તાનને ભારત બક્ષે નહીં. તેને સ્પષ્ટ તમામ સેનાને આદેશ આપી દેવામાં આવ્યો છે કે તેમના તરફથી ખુલ્લી છૂટ છે, જે કાર્યવાહી થાય જડબાતોડ જવાબ આપવાની પણ કાર્યવાહી કરવી પડે તો પણ ભારત કરીને રહેશે, અને ભારત અંદર ઘૂસીને મારશે
તે પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને આ સેટેલાઇટ દ્રશ્યો જે સામે આવ્યા છે તે પણ તેના પુરાવા આપી રહ્યા છે કે ભારત છે તે હવે પાછું પાણી કોઈ વખત પાકિસ્તાન સામે નહીં કરે. બિલકુલ બિલકુલ કુશાગ્ર, આભાર વિગતો બદલ. સંજયજી, આપની પાસે જે અમે આ એક્સક્લુઝિવ તસવીરો બતાવી છે અને મોટી વાત એ અને ખબર એ કે આફ્ટર બિફોર બંને તસવીરો બતાવી. હવે આખી ક્રોનોલોજી આપણે સમજીએ જે 7મી તારીખે આપણે એર સ્ટ્રાઇક કરી અને તે બાદ ક્યાં કેવી પરિસ્થિતિ હતી અને જે તસવીરો પણ આવી હતી, જે વિગતો પણ આવી હતી કે પાકિસ્તાન સિવિલિયન્સનો ઉપયોગ કરે છે, સિવિલિયન્સ પ્લેન્સ દ્વારા કદાચ અટેક કરી શકે છે. એટલે આવી કોઈ પણ પરિસ્થિતિ ન થાય, સિવિલિયન્સનો પણ ઉપયોગ ન કરી શકે, કોઈ સિવિલિયન પ્લેનનો ઉપયોગ ન કરી શકે. એના તમામ જે એરબેઝ છે એને જ તમે ખાક કરી નાખો કે ત્યાંથી એ પ્લેન રનવે પર લાવી જ ના શકે. આખા રનવેને જ તબાહ કરી નાખ્યા છે. બંજર જમીન ત્યાં થઈ ગઈ છે. ખાડામાંથી પ્લેન ઉડાડશે. આમ પણ એ લોકોની પાસે એટલા શસ્ત્ર સરંજામ છે નહીં. હવે શું ખાડામાંથી પ્લેન ઉડાડશે? એટલે જે ભારતની આખી રણનીતિ રહી છે અને એનાથી પણ મોટી વાત એ પણ સામે આવી છે કે હવે ભારતે એર સ્ટ્રાઇક કરીને હવાઈ ક્ષેત્રે ભારત કેટલું સક્ષમ છે એ બતાવી દીધું. નેવી ક્ષેત્રે પણ ભારત જે વારંવાર બેઠકો કરી રહ્યું છે ને જેટલી પણ ખાસ કરીને જેટલા પણ આઈએનએસના જહાજો છે, આઈએનએસ સુરત છે, એ તેના પરથી પણ મિસાઇલોનું જે ટેસ્ટિંગ કરવામાં આવ્યું, પરીક્ષણ કરવામાં આવ્યું. એટલે બધી જ રીતે સજ્જ છે, બધી જ રીતે તાકાતવર છીએ અમે લોકો. જ્યાંથી પણ હુમલો કરો તમારી બધી જ બાબતોને તોડી પાડીશું. ને પાણી બંધ કર્યું, ચેનાબ નદીનું પાણી બંધ કર્યું અને પછી એકદમ જ પાણી છોડી દીધું એટલે આખું પાકિસ્તાન પૂરમાં વહી જાય. આ બધી જ રણનીતિ ભારત માટે પ્લસ પોઈન્ટ સાબિત થાય છે. સંજયજી. હા, સર્ટનલી એકદમ વેલ પ્લાન્ડ ગવર્મેન્ટ તરફથી ડે 1થી હાઈએસ્ટ લેવલેથી અંડર સ્ટ્રોંગ લીડરશિપ ઓફ અવર પ્રાઇમ મિનિસ્ટર, then followed by defense minister and concern machinery, આ બધા ડિસિઝન્સ લેવામાં આવ્યા છે અને આપણે પાકિસ્તાનને જકડમાં લઈ ગયા છીએ. અને મોટામાં મોટી વાત એ છે કે આખી દુનિયાને આપણે પુરવાર કરી દીધું છે કે ટેકનોલોજીકલી ભારત ખૂબ જ આગળ આવી ગયું છે. જે રીતે અત્યાર સુધીમાં 2 દિવસ પહેલાં જ્યારે પાકિસ્તાને રાતે આપણા લગભગ 15 ટાર્ગેટ્સ ઉપર રાતે ડ્રોન્સ અને મિસાઇલ્સથી અટેક કરવાની ટ્રાય કરી તો એક પણ જગ્યાએ પાકિસ્તાન સક્સેસફુલ ન થયું. એ આપણા માટે, ઇન્ડિયા માટે બહુ ગ્રેટ અચીવમેન્ટ છે કે વિચ કેન બી સેડ કે ઇટ ઇઝ એ 100% અચીવમેન્ટ જે દુનિયાના બીજા દેશો અત્યારે જ્યાં યુદ્ધ ચાલી રહ્યા છે અચીવ નથી કરી શકતા. એ ભારતે અચીવ કરીને બતાવ્યું છે કે એક પણ જગ્યાએ પાકિસ્તાનના ડ્રોન્સ કે મિસાઇલ સક્સેસફુલ ન થયા અને વી ડિસ્ટ્રોયડ ધેમ આપણી પાસે આવતા પહેલાં. અને હાલ એ પછી આપણે જ્યારે એટેક કર્યા છે પાકિસ્તાન ઉપર તો આપણી મિસાઇલ્સ ખૂબ સક્સેસફુલ થઈ અને ધારેલા ટાર્ગેટ ઉપર જઈને આપણે એટેક કરેલા છે. એટલે એના જ કારણે આજે પાકિસ્તાન ખૂબ જ પ્રેશરની અંદર છે. અને બીજું, જ્યાં સુધી તમે ઇકોનોમિક્સની વાત કરી કે પાણી આપણે બંધ કરી દીધું છે તો પાકિસ્તાનની ઇકોનોમી ખેતી ઉપર ડિપેન્ડ કરે છે અને ટૂંક સમયમાં પાકિસ્તાનની અંદર ભૂખમરો ચાલુ થઈ જશે. અને ક્યાંથી એના પરીક્ષણો, ક્યાંથી એના હુમલા સક્સેસફુલ જાય? ગઈકાલે પણ જે સમાચાર આવ્યા હતા કે પોતાના જ ડ્રોનને પોતાની જ મિસાઇલથી ઉડાવી દેતો હોય જે દેશ, એટલી બધું પેનિકમાં હોય, ક્યાં શું કરવું એની ખબર ન પડતી હોય. સૌથી મોટી વાત હવે એ પણ આવી રહી છે કે આ યુદ્ધ વિરામ વચ્ચે આ ખૂબ જ મોટી ખબર છે, ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે કોઈ વાતચીત નથી થઈ. બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે પણ કોઈ વાતચીત નથી થઈ. ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે જ વાતચીત થઈ હતી. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સાથે વાત કર્યા બાદ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરને ફોન કરીને માહિતી આપી કે પાકિસ્તાન વાતચીત કરવા માટે તૈયાર છે. જો કે ભારતે અહીંયા સ્પષ્ટ કરી દીધું છે આ વાતચીત દરમિયાન કે ડીજીએમઓ વચ્ચે વાતચીત થવી જોઈએ અને બીજા કોઈ વચ્ચે નહીં. પાકિસ્તાનના ડીજીએમઓએ 10 મેના રોજ બપોરે 1 વાગે ભારતીય સમકક્ષ સાથે સમય પણ માંગ્યો હતો. નોંધનીય બાબત એ પણ છે કે ભારતે 7 મેના રોજ પાકિસ્તાનના ડીજીએમઓને જાણ કરી હતી કે તેણે પાકિસ્તાનમાં આતંકવાદી માળખા ઉપર હુમલા કર્યા છે. તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. આ બધી જ ક્રોનોલોજીને સમજે વિક્રમજી, આપનો જવાબ પણ અધૂરો હતો, હું એ જવાબ પણ આપની પાસે પૂરો કરવા માંગીશ. અને આ જે પરિસ્થિતિ છે એટલે એટલી હદે બોખલાઈ ગયું છે, શું કરવાનું? પોતાની જ મિસાઇલોને, પોતાના જ ડ્રોનને જાતે તોડી પાડવાના, કેવી રીતે હુમલો કરવાનો, કહેવા જેવી બાબતો એ પણ આવી રહી છે કે આ બધા જે ચમકલા કરે છે કદાચ એ ભારતનું પેશન્સ ટેસ્ટ કરી રહ્યું હોય એવી પણ વાત છે.
વાત તમે એવું પણ કહ્યું હતું કે અઝરબૈજાન છે, તુર્કી છે, એ બધા દેશો એની સમક્ષ નથી, પરંતુ ક્યાંક એવું એ બંને દેશોના અઝરબૈજાન છે, ટર્કી છે, આ બંને દેશોના તમે સ્ટેટમેન્ટ પણ જો તો ક્યાંક તમને એમાં મિશ્રવાદ જોવા મળે કે ખરેખર શું કરવા માંગે છે, શું એ બેકબોન તરીકે પાકિસ્તાનને મદદ કરશે. સાઉદી અરેબના પણ તમે સ્ટેટમેન્ટ જોઈ લો, એટલે ક્યાંક અહીંયા વિસંગતતા થોડી ઘણી એ પણ ઊભી થાય છે. જો આવા દેશો પાકિસ્તાનને ખરેખર મદદ કરે છે, પાકિસ્તાન છમકલા કરવાનું બંધ નથી કરતું, અને ભારતે જે સ્પષ્ટ કર્યું છે કે અમે પીઓકે માટે જ વાત કરીશું, બાકી અમારે કોઈ વાતચીત જોઈએ નહીં, પીઓકે અમારું છે, જો એમાં પણ પાકિસ્તાન તૈયાર નથી થતું, આ બધા દેશો એક સાથે ભેગા થાય છે, તો શું પરિસ્થિતિ થશે? જેમ જો પીઓકે માટે પાકિસ્તાન વાતચીત કરવા માટે રાજી થઈ પણ જાય, આપણે માની લઈએ છીએ, સ્ટીલ આપણે એનો ભરોસો ના કરી શકાય, કેમ કે એની કમિટમેન્ટની કોઈ વેલ્યુ નથી. એની ઇમેજની વાત કરીએ ઇન્ટરનેશનલ લેવલે તો એની કોઈ ઇમેજ છે નહીં, જ્યારે કે ભારતની ઇન્ટરનેશનલ કમ્યુનિટીમાં એક બહુ સારી ઇમેજ છે. જ્યારે યુક્રેન રશિયા વોરની વાત કરીએ ત્યારે લોકોએ આખા વિશ્વએ ભારતને કહ્યું હતું કે તમે મધ્યસ્થ બનો, તમે મધ્યસ્થી કરો. તો આપણે એક સ્ટેન્ડ લઈ શકીએ છીએ વિશ્વમાં કે જેનું એક કમિટમેન્ટ હોય, એ પોતાની એક ઇમેજ ધરાવે છે. ત્યારે પાકિસ્તાનનું એવું કંઈ નથી. તો ગાંડાઓનું ગામ હોય એવી વાત છે કે 2-3 રાજ્યો મળીને એ લોકો કોઈ પણ સ્ટેટ 2-3 મળીને એવું કહી દે કે અમે આમ કરીએ છીએ, એમને કોઈ ફરક જ નથી પડવાનો, કેમ કે એ લોકો દેવાળિયા દેશ છે અને એમની કોઈ ઇમેજ છે નહીં ઇન્ટરનેશનલ લેવલે. જ્યારે કે ભારતની વાત આવે તો જેમ આપે તરત મને રોકતા બતાવ્યું કે આ વખતે આપણે ખાલી પાકિસ્તાનને રોકીને એટેક નથી કર્યો, આપણી પાસે એવિડન્સ સાથે છે. તો એ બતાવે છે કે આપણી પૂર્વ તૈયારીઓ કેટલી છે અને આપણે કોઈ બી પરિસ્થિતિના સામે જવાબ આપવા માટે કેટલા તૈયાર છે કોઈ પણ સમયે. રહી વાત પાકિસ્તાનની, IMF આપણે જોયું હશે કે IMF આ સ્થિતિ હોવા છતાં આટલો બધા આતંકવાદ ત્યાંથી પ્રસરે છે છતાં પણ એને લોન પાસ કરી. એનું કારણ છે ઇકોનોમિક કોરિડોર. ઇકોનોમિક કોરિડોર ક્યાંક ને ક્યાંક થઈને અરેબિયન સીમાથી નીકળે છે. આજે પાકિસ્તાનને કંઈ જ ના મળે તો ચાઇનાને અસર પડે છે. US ચાહે તો રોકી શકે, બટ સૌથી મોટો શેર USAનો જ છે. સ્ટીલ એ પણ નહીં ઈચ્છે, કેમ કે જ્યારે પૈસાની વાત આવે તો દરેક દેશ ઈચ્છે છે કે ઇકોનોમિક કોરિડોર ચાલવો રહેવો જોઈએ. ઓલરેડી પાકિસ્તાન ડેપ્થની અંદર છે, ઓલરેડી એની પાસે બહુ જ બધું દેવું છે, છતાં પણ એને મદદ કરવી. US પાસે સૌથી મોટો સ્ટેક હોવા છતાં પણ એ આ વાતનું સમર્થન પણ નથી કરતો, ના પણ નથી પાડતો. ખાસ કરીને IMFમાં એવું હોય કે તમે ના પાડી શકો ફંડ આપવાથી, કાં તો તમે વોકઆઉટ કરી દો અને કાં તો તમે હા પાડો, પણ છતાં પણ USA આ પગલું ના ભર્યું. એટલે અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા પણ ક્યાંક શંકાના દાયરામાં આવે કે એ પણ ખરેખર મધ્યસ્થી કરવા માંગે છે કે પછી પોતાનો ફાયદો જોઈ રહ્યું છે. US હંમેશા એવું સમજે છે કે અમે વિશ્વના રખેવાળ છીએ, પણ અત્યારે એ ખાલી શ્રેય લેવા માંગે છે. જ્યારે આપ જોશો કે આપણા સ્ટેટમેન્ટ જેટલા પણ MEAમાંથી નીકળ્યા છે એમાંથી ક્લિયર વાત થઈ છે કે 12 મેના રોજે બી જો વાત થશે તો ભારત અને પાકિસ્તાન બીજું કોઈ પાર્ટી નહીં હોય, 2 પાર્ટી વચ્ચે જ વાત થશે. આપણે કોઈને મધ્યસ્થ થવા માટે કોઈ આમંત્રણ આપ્યું જ નથી. USA શ્રેય લેવા માંગે છે, કેમ કે એ લોકો યુનિલેટરલી એ બતાવવા માંગે છે કે અમે સુપર પાવર છીએ જ અને અમારી હજી પણ ચાલે છે. ત્યારે મને નથી લાગતું કે એમાં એટલો બધો ફરક પડશે. બિલકુલ. જે પ્રકારની પરિસ્થિતિ છે પ્રકાશજી, ખાસ કરીને બધા જ આયામો પર આપણે વાત કરી રહ્યા છે. હુમલા પાકિસ્તાન જે પ્રકારે કરી રહ્યું છે, ભારત એનો વળતો જવાબ પણ આપી રહ્યું છે. સિવિલિયન્સને ટાર્ગેટ કરવાનો, આતંકવાદી ગતિવિધિઓને વધુ પ્રોવોક કરવાની, વધુ પ્રોત્સાહન આપવાની તેના નાગરિકો પાકિસ્તાનની સરકાર સાથે નથી. ત્યાંનું સૈન્ય, ત્યાંના સૈન્યના અધિકારીઓ જે નિર્ણય લઈ રહ્યા છે, આખા વિશ્વની સમક્ષ પાકિસ્તાની છબી, બચી કૂચી ઇજ્જત જે પણ હતી એ બધી પાણીમાં પડી ગઈ છે તેવું કહી શકાય. છતાં પણ ચીનનો પાકિસ્તાનને આ પ્રકારે સપોર્ટ કરવો એ ભારત માટે ખતરાની ઘંટી છે કે પછી ભારત બધી જ રીતે સક્ષમ છે? શું લાગી રહ્યું છે? આનો જવાબ આપતા પહેલા હું થોડોક ઇતિહાસને વાગોળીશ. 1989, 86 થી 91 સુધી I was posted in કાશ્મીર. ત્યારે મેં કાશ્મીરની પરિસ્થિતિને સારામાંથી ખરાબમાં કન્વર્ટ થતી રૂબરૂ આંખો જોઈ છે. એ પરિસ્થિતિનો જ્યારે ખ્યાલ રાખું અને જોઉં તો ત્યારે ભારતની તેવી સાથે સંપર્ક કપાયો છે, ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. સંજયજી, આપની પાસે આવું. આ બધી પરિસ્થિતિની વચ્ચે કાશ્મીર. હેલો. હા જી પ્રકાશજી, અવાજ આવી ગયો. આપની વાત પૂરી કરશો. પહેલી વસ્તુ કહું કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ત્યારે પોલિટિકલ વિલ આપણી હતી જ નહીં કે આપણે ટેરરિઝમને નાથીએ. અને એ જે બીજ રોપાણ હતું 1988-89માં અને ત્યાર પહેલાનું કહું તો 1948માં, એ ડેફિનેટલી ફક્ત ને ફક્ત 2 દેશો વચ્ચેની જ વાત હતી. અને હંમેશા વેસ્ટર્ન રિજનનો એક જ ધ્યેય રહ્યો છે કે
એશિયન કન્ટ્રીઝ કોઈ પણ માથું ઊંચું ન કરી શકે. અત્યારે પણ જેમ હમણાં થોડી જ વાર પહેલા આપણે વાત કરી કે અમેરિકાનો શું રોલ છે, અમેરિકાનો રોલ બહુ જરૂરી છે જાણવો. આપણે ચાઇનાનો રોલ સમજીએ એ પહેલા. અમેરિકા કહીએ કે યુકે કહીએ, તેમણે હંમેશા પોતાના રોટલા શેકવાની જ પ્રવૃત્તિ કરી છે કે બે દેશ લડાઈ કરતા રહેશે, પાકિસ્તાન ને ઇન્ડિયા, તો બંનેને હથિયારોની જરૂર પડશે, તો એમની ઇન્ડસ્ટ્રીમાંથી થતા હથિયારોનું જે કંઈ પ્રોડક્શન છે એ બંને દેશોમાં કન્ઝ્યુમ થશે, એમની ઇકોનોમી સારી થશે ને આ બંને દેશો લડતા રહે. એ એમનો બેઝિક રોલ હતો. પણ જ્યારે એમણે જોયું અત્યારે કે ચાઇના અગર તો ઇન્ડિયા પોતાની રીતે ખૂબ જ સક્ષમ થઈ રહ્યું છે, ત્યારે ચાઇનાને એક બાજુ મૂકી અને ભારત સાથે એમણે પોતાના હાથ મિલાવવાની કોશિશ કરી. જોયું કે ભારત પાસે અત્યારે સંપૂર્ણ વિશ્વનો સપોર્ટ છે. ભારતે શાંતિપ્રિય દેશની તરીકે પોતાની ખૂબ સારી છાપ ઊભી કરી છે. આપણા પોલિટિકલ લીડર્સ કરતાં પણ આપણા જે મિલિટરી લીડર્સ છે એમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે કે ભારતમાં અત્યારે સૌથી સારામાં સારી અને સૌથી ભરોસામંદ કોઈ પણ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય તો ઇટ ઇઝ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન. રેસ્ટ ઓલ પીપલ ટેક ઇટ વિથ એ પિંચ. હું પોતે ડિફેન્સમાંથી છું એટલે નથી કહેતો, આ એક જનરલ પબ્લિક ઓપિનિયન કહું છું. મને રિટાયર થયા આજે 23 વર્ષ થઈ ગયા છે. જે પબ્લિકને મેં જોઈ છે, જે ભરોસો આજે ભારતના દેશના નાગરિકો મિલિટરી ઉપર રાખે છે, પછી આર્મી હોય, એરફોર્સ હોય કે નેવી હોય, અને એ ભરોસાને પૂરેપૂરું આપણે અત્યારે કરી દેખાડ્યું છે આપણી ત્રણેય પાંખોએ. અને ક્યારે કરી શક્યા? જ્યારે પોલિટિકલ વિલ આપણી સામે આવી. અત્યારની જે ગવર્મેન્ટ છે જેણે સંપૂર્ણપણે કોઈ પણ જાતની પ્રતિક્રિયાનો દરકાર કર્યા વગર એક પહેલગામના 22 એપ્રિલના ઇન્સિડન્ટને ખૂબ જ સિરિયસલી લઈ 9/11ના ઇન્સિડન્ટને મગજમાં રાખીને જે રીતે આ 2 દિવસ 3 દિવસની લડાઈનું બિલકુલ, તો એક મહત્વની અને મોટી વાત સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી રહી છે. અને બની શકે જે રીતે ભારતનું સ્પષ્ટ વલણ આવ્યું હતું પીઓકે માટે, ત્યારે ત્રણેય સેનાના પાંખ દ્વારા અત્યારે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે. મોટી અને મહત્વની અપડેટ, ભારતની શું સ્થિતિ છે યુદ્ધ વિરામ બાદ, તેને લઈને પણ વાતચીત થઈ શકે છે. અને જે સ્પષ્ટ વલણ ભારતે અપનાવ્યું છે પીઓકે માટે, તેને લઈને પણ મોટી ખબર સામે આવી શકે છે. સેનાના ત્રણેય પાંખના વડા આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છે અને તેઓ દ્વારા આ ભારત પાકિસ્તાન તણાવભરી પરિસ્થિતિ વચ્ચે શું નિર્દેશ આપવામાં આવે છે, શું નિર્ણય લેવામાં આવે છે, ભારતનું સ્ટેન્ડ કેવા પ્રકારનું છે, તેને લઈને તેઓ અત્યારે મહત્વની વાતચીત કરી શકે છે.